નમસ્કાર. આપણે બધા માનીએ છીએ કે ભારતના ગામડાઓમાંથી જમીનદારી પ્રથા ક્યારની ખતમ થઈ ગઈ છે, બરાબર ને? પણ શું ખરેખર એવું છે કે પછી તેણે ફક્ત એક નવો ચહેરો પહેરી લીધો છે? અમુક નવા આંકડાઓ સામે આવ્યા છે અને એ એકદમ ચોંકાવનારી કહાણી કહી રહ્યા છે. તો ચાલો આને જરા ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ, આ આંકડો જુઓ, 46%. વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબનો એક રિપોર્ટ છે જે ખરેખર આંખો ખોલી નાખે એવું છે. એ કહે છે કે ભારતના ગામડાઓમાં રહેતા લગભગ અડધા પરિવારો એટલે કે પૂરા 46% એવા છે જેમની પાસે પોતાની માલિકીની જમીનનો એક ટુકડો પણ નથી. મતલબ કે તેઓ સંપૂર્ણપણે ભૂમિહીન છે. તો પછી સવાલ એ થાય કે જો આટલી મોટી વસ્તી પાસે જમીન જ નથી, તો પછી દેશની આ બધી જમીન છે કોની પાસે? આટલી બધી જમીનની માલિકી કોના હાથમાં છે? શું આપણો દેશ ફરી એકવાર જમીનદારોનો દેશ બની રહ્યો છે? ચાલો જરા જોઈએ કે આ માલિકીનું કેન્દ્રીકરણ ખરેખર કેટલું ગંભીર છે. આ અસમાનતાને સમજવી હોય ને તો ચાલો એક સિમ્પલ ઉદાહરણ લઈએ. માની લો કે એક ગામ છે જેમાં 100 લોકો રહે છે. હવે આ ગામમાં સૌથી અમીર જે 10 લોકો છે એમની પાસે ગામની લગભગ અડધી એટલે કે 44% જમીન છે. પછીના જે 40 લોકો છે એમની પાસે બાકીની 47% જમીન છે. પણ સૌથી ચોંકાવનારી વાત તો હવે આવે છે. ગામના જે સૌથી ગરીબ 50 લોકો છે એટલે કે ગામની પૂરી અડધી વસ્તી એ બધા મળીને ફક્ત 3% જમીનમાં ભાગ પાડે છે. આ ફક્ત જમીનની વહેંચણી નથી, આ તો આર્થિક અને સામાજિક તાકાતનું પણ કેન્દ્રીકરણ બતાવે છે. હજી આને થોડો વધુ ઊંડાણથી જોઈએ તો અસમાનતાનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે. આપણે જોયું કે ટોચના 10% લોકો પાસે 44% જમીન છે. પણ એમાંથી પણ જો ફક્ત ટોચના 5% લોકોની વાત કરીએ તો એમની પાસે જ 32% જમીન છે. અને એનાથી પણ આગળ સૌથી અમીર એવા ફક્ત 1% લોકો એકલા જ દેશની 18% જમીન પર કબજો જમાવીને બેઠા છે. વિચારો તો ખરા. અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો આ અસમાનતાને ગિની કોએફિશિયન્ટથી માપવામાં આવે છે. આ એક સ્કેલ છે 0 થી 1 સુધીનો. જો આ આંકડો 0 હોય તો સમજવું કે બધા બરાબર છે, સંપૂર્ણ સમાનતા. અને જો એ 1 પર પહોંચી જાય તો સમજવું કે બધી સંપત્તિ કોઈ એક વ્યક્તિ પાસે છે, એટલે કે ચરમ અસમાનતા. હવે ભારત માટે ચિંતાની વાત એ છે કે ગામડાઓમાં જમીનની માલિકીનો આ ગિની આંકડો સતત એક તરફ એટલે કે ખતરનાક લેવલ તરફ વધી રહ્યો છે. તો સવાલ એ છે કે આપણે અહીં સુધી પહોંચ્યા કેવી રીતે? આટલી મોટી અસમાનતા પાછળના કારણો શું છે? ચાલો એના મૂળ સુધી જઈએ, ઐતિહાસિક અને આજના બંને કારણોને સમજીએ. આ સમસ્યાના મૂળ તો છેક બ્રિટિશ કાળની જમીનદારી પ્રથામાં પડેલા છે. આઝાદી મળી પછી સરકારે જમીનદારી નાબૂદ કરવા અને જમીન ટોચ મર્યાદા એટલે કે લેન્ડ સીલિંગ જેવા કાયદા પણ બનાવ્યા. પણ થયું શું? કાગળ પર કાયદા તો સારા હતા, પણ એનો અમલ જ બરાબર ન થયો. મોટા જમીનદારોએ કાયદાની છટકબારીઓ શોધી કાઢી અને મોટા ભાગની જમીન પોતાની પાસે જ રાખી લીધી. પણ આપણે ફક્ત ઇતિહાસને દોષ ન દઈ શકીએ, કારણ કે આજે પણ આ અસમાનતા સતત વધી રહી છે. હવે જમીન માત્ર ખેતી કે આજીવિકા માટે નથી રહી, એક મોટું ઇન્વેસ્ટમેન્ટ બની ગઈ છે. મોટા કોર્પોરેટ ફાર્મિંગ, મશીનોનો વધતો ઉપયોગ અને સૌથી મોટી વાત, લોન લેવામાં પણ અસમાનતા. અમીરોને સરળતાથી લોન મળે છે, પણ નાના ખેડૂતોને નહીં. આ બધાને કારણે નાના ખેડૂતો હરીફાઈમાં ટકી જ નથી શકતા. અને હા, સામાજિક ભેદભાવ તો છે જ, જેના કારણે અમુક સમુદાયોને ઐતિહાસિક રીતે જમીનથી વંચિત રાખવામાં આવ્યા છે. ઓકે, તો આપણે આંકડા જોયા, કારણો પણ સમજ્યા, પણ આ બધાની વાસ્તવિક દુનિયામાં સામાન્ય માણસના જીવન પર શું અસર થાય છે? આ વિભાજિત જમીનના પરિણામો કેવા હોય છે? ચાલો એ જોઈએ. મહાન લેખક પ્રેમચંદે એમની નવલકથા ગોદાનમાં એક ખેડૂતની વેદના વર્ણવી હતી. એ વાત આજે પણ એટલી જ સાચી લાગે છે. જે ખેડૂત એક સમયે પોતાની જમીનનો માલિક હતો, જેને ખેતીમાં આનંદ મળતો હતો, એ જ ખેડૂત આજે દેવાના બોજ નીચે દબાઈને પોતાની જમીન વેચીને બીજાના ખેતરમાં મજૂર બનવા મજબૂર થઈ રહ્યો છે. અને આની અસરો બહુ દૂર સુધી પહોંચે છે. આર્થિક રીતે જોઈએ તો અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ સતત પહોળી થતી જાય છે. ગરીબી વધે છે. સામાજિક રીતે એ જૂની વર્ગ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે, જેનાથી સમાજમાં તણાવ અને સંઘર્ષ વધે છે. અને દેશના વિકાસની વાત કરીએ તો આ પ્રકારની અસમાનતા સૌના વિકાસને એટલે કે ઇન્ક્લુઝિવ ગ્રોથને રોકે છે અને ગામડાના લોકોને મજબૂરીમાં શહેરો તરફ ધકેલે છે. જો દુનિયાના બીજા દેશો સાથે સરખામણી કરીએ તો આપણી સ્થિતિ લેટિન અમેરિકાના દેશો જેવી દેખાય છે, જ્યાં જમીન સુધારા નિષ્ફળ ગયા, અસમાનતા વધી અને ગામડાઓની ઉત્પાદકતા ઓછી રહી. એનાથી બિલકુલ ઉલટું પૂર્વ એશિયાના દેશો જેમ કે જાપાન, દક્ષિણ કોરિયા, ત્યાં જમીન સુધારા સફળ થયા.
નાના ખેડૂતો મજબૂત બન્યા અને એમણે ગામડાઓની ઉત્પાદકતામાં જબરદસ્ત વધારો કર્યો. તો હવે શું આ સમસ્યાનો કોઈ ઉકેલ છે? આમાંથી બહાર નીકળવાનો રસ્તો કયો છે? ચાલો હવે કેટલાક સંભવિત ઉકેલો પર નજર કરીએ. જે નિષ્ણાતો છે એ કેટલાક રસ્તાઓ બતાવે છે. સૌથી પહેલું અને જરૂરી કામ છે જમીનના બધા રેકોર્ડ્સનું ડિજિટલાઇઝેશન, જેથી બધું પારદર્શક બને. બીજું, નાના ખેડૂતોને લોન, નવી ટેકનોલોજી અને પાકના યોગ્ય ભાવ એટલે કે MSP દ્વારા સીધો ટેકો આપવો. ત્રીજું, નાના ખેડૂતો એકલા સ્પર્ધા ન કરી શકે એટલે એમને ભેગા કરીને સહકારી ખેતીને પ્રોત્સાહન આપવું. અને ચોથું, જે સૌથી અગત્યનું છે, ગામડાઓમાં ફક્ત ખેતી પર નિર્ભરતા ઓછી કરવી અને ત્યાં ખેતી સિવાયની નોકરીઓ અને રોજગારની તકો ઊભી કરવી. આ બધા ઉકેલોની સાથે સાથે એક નવી ચર્ચા પણ શરૂ થઈ છે. એ છે સેકન્ડ જનરેશન લેન્ડ રિફોર્મ્સ, એટલે કે સુધારાની એક નવી પેઢીની. શું એની જરૂર છે? હવે આ બીજી પેઢીના જમીન સુધારાને લઈને બે મત છે. જે લોકો એના પક્ષમાં છે એમનું કહેવું છે કે આનાથી અસમાનતા ઘટશે, ગામડાઓમાં લોકોની ખરીદ શક્તિ વધશે અને સાચો સમાવેશી વિકાસ થશે. પણ જે લોકો એનો વિરોધ કરે છે એમની દલીલો પણ મજબૂત છે. તેઓ કહે છે કે આ રાજકીય રીતે બહુ મુશ્કેલ છે, એમાં ઘણી કાયદાકીય ગૂંચવણો છે અને એનાથી ખેતરોના વધુ નાના ટુકડા થઈ જવાનું પણ જોખમ છે. તો આ બધી ચર્ચા પછી આપણે ફરીથી એ જ મૂળભૂત સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. શું ભારત ખરેખર એક નવા જમીનદાર રાજના પુનરાગમનનું સાક્ષી બની રહ્યું છે? આ એક એવો સવાલ છે જેના પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.